ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અમારે જો અડદન તો હમણાં ચા પીવાય છે. હું બીજી વાર જમવા બનાવું ત્યારે અમારે ચા પીવાય છે. તો આ લોકો બંને ઘરે છે તો હમણાં ઉઠ્યા છે. તો હું ભીંડાનું શાક બનાવું છું હવે. તો સવારમાં તો ડામોસા માટે કે મારે ડુંગળી બટેકાનું શાક લઈ જવું છે, તો એમના માટે ડુંગળી બટેકા બનાવ્યા હતા. તો અમારે હવે ભીંડા બનાવું છું. તો છે ને આજે બેક કેમેરા લઈને વિડીયો બંધ છે, સામે ના આવું કેમ કે મારા આંખ ઉપર કંઈક થયું છે. આજે શું થયું છે ખબર નહીં, આંખ ખુલી ગઈ છે. તો બ્લોગમાં બની રહેજો, હું ફટાફટ શાક બનાવી દઉં. કેમ છો બધા? મજામાં? સંદાડામો બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ મારા આંખ ખુલી ગઈ હતી એટલે મેં પછી વિડીયો બેક કેમેરાથી બનાવ્યો. તો મારા આંખને શું થયું ખબર નહીં, પટકું કરી ઊંઘી ગઈ હતી ખબર નહીં એટલા માટે. તો દબાઈ ગઈ છે ને તો મને બહુ દુખાય છે અંદરની સાઈડ. તો અમારે છે ને બે જણ નહીં બેસી ગયા છે, જોવા છે તમારે. ગુડ મોર્નિંગ સુરભી, આર્યન ગુડ મોર્નિંગ. જમવા બની ગયું છે તો મેં જમવા બનાવી દીધું છે. તો આ લોકો તો આજે બહુ મોડા ઉઠ્યા હતા, રાત્રે બહુ મોડા ઊંઘ્યા હતા એટલે પછી મોડા ઉઠ્યા હતા. આજે તો રજા હતી એટલે તો ભીંડાની કઢી બનાવી છે મેં આજે. તો જે ભીંડા બનાવ્યા હતા તો થોડા બચી ગયા હતા, બગડે એના માટે. તો હમણાં આર્યન કે મમ્મી મકાઈનો રોટલો અને કઢી બનાવી દે. કઢી બનાવી છે ભીંડાની અને મકાઈના રોટલા બનાવ્યા છે. સુરભીએ ઘઉંની રોટલી બનાવી છે, બે લોટ પડ્યો હતો એને મેં કીધું એટલું કરી દે, તો એટલું એને કરી લીધું હતું. તો ગાઈ જે જમવું હોય તો આવી જાઓ, અમે જમી લઈએ બધું. અમારે જમવા બેસી ગયા છે, ભીંડાનું શાક અને કઢી મકાઈનો રોટલો. તમારે જમવું હોય તો આવી જાઓ, બધા બેસી ગયા છે. જો મોબાઈલ તો હાથમાં હોય. સુરભીએ તો હંતાડી દીધો. ક્યાં છે? સાદીમાં પડે છે ના, હંતાડી નાખ્યો છે પેલી સાઈડ ના. આર્યન આજે મોબાઈલ છે, મોબાઈલ લઈને બેસો ને ત્યારે હું મોબાઈલ છે ને ખાવાનો રોટલો આલુ જ નહીં. ઉપર મૂકે જો આર્યન ડાયો થઈ ગયો ઉપર. સુરભીન ક્યાં છે? હંતાડી મૂકે છે. શરમ નહીં આવતી? ગાઈ જમી લ્યો. જો ઉપર નીચું એ ઢોળ્યું. તો તમારે જમવું હોય તો આવી જાઓ. તો તમારા છોકરા એવું કરે છે, જમવા બેસે ત્યારે મોબાઈલ લઈને બેસે છે. તો બધા કોમેન્ટ કરજો. સાંજનો સમય થઈ ગયો છે. તમારા સુરભીબેન ટ્યુશનથી આવી ગયા છે. મારે પીવી છે કોફી. તો દૂધ છે તો હું છું ને એકલા કોફી બનાવી દઉં. તો અમે ડામોર સાહેબ એ દિવસે ચા બનાવે તો હું ચા ના પીધી નથી પીધી, સવારમાં જ પીવું થોડી. તો છે ને મારો વિચાર છે કોફી બનાવીને પીવા માટે. તો હું બનાવીશ તો આર્યન બી બોલશે મમ્મી મારા માટે. સુરભી તો ના પીએ અમારે. તો પહેલાં ગરમ કરું દૂધ પછી કોફી. આર્યને તો શરદી થઈ ગઈ છે એટલે ના પાડે છે, તો હું એકલી જ કોફી પીવાવાળી. અને આજે તબિયત સારું નથી. મેં તો કોફી પી લીધી. તો આર્યન કે મારે બી પીવી છે. તો એમનું વાતાવરણ ફરી ગયું પાછું, તો એના માટે બનાવીને મૂકી દીધી. મેં તો પી વાસણ ધોઈ કાઢ્યા. મારા આર્યન હવે છે જમવા બનાવડાવે છે મને. શું કહે છે એમ, એ કાકા બાપાનો ભાઈ છે તે મમ્મી એ શાક બનાવ્યું હતું. શું કહેવાય આર્યન? સેવ ટામેટા બનાવડાવે છે મારી જોડે. પણ એ શાક અલગ છે, સેવ ટામેટાનું જ છે. પણ શું શું નાખવાનું આર્યન? કાજુ ગાંઠિયા. તો આપણે કાજુ ગાંઠિયા બનાવ્યા. તું છે ને બધી સામગ્રી મને તૈયાર કરી, ટામેટા ડુંગળી બધું સમારીને તો હું બનાવી દઉં ફટાફટ. એ તો નહીં કરવું. કાજુ ગાંઠિયાનું શાક. તો સુરભીનું મોડું તો શું થાય? તો અમારે બહુ નખરા કરે. જો એક કે લાઈન લાગી છે બંનેને, મમ્મી આ બનાય આ બનાય. તો હું બનાવું તો એ નહીં બનાવું. હેલ્પ તો ફટાફટ ડુંગળી સમાઈને ટામેટા સમાઈ દઉં. કાજુ બી પડ્યા છે બહુ. તો આપણે ફટાફટ બનાવીએ. ગાંઠિયા બી છે ને, હે ને? તો ગાય તું બ્લોકમાં બની રહેજો. અમારા ઘરે શું બને છે જોઈએ. ગાય જો સાદી સેવનું શાક બનાવ્યું. અમારા સુરભી છે ને બીફરી છે, કાજુનું શાક ના બનાવતી, એને નહીં ભાવતું. તો હું શું ફટાફટ સાદું બનાવી દઉં. કંઈ માથાકૂટ જ નહીં. એને એમ ત્યાં ગોરાણી જમાડે છે તો ત્યાં જવાનું છે. તો બ્લોકમાં બની રહેજો. તો સુરભીએ લોટ બાંધી દીધો છે. તો જો અમે ટામેટા ડુંગળી સુધારીને ચટણી જ બનાવવાની છું. તો આર્યન તો ખાય ના ખાય નક્કી ના ખાય, પ્રસાદી ખાઈને ધરાઈ જાય છે. ડામોર સાહેબ આવવાનું છે એટલે જ બનાવું છું. સેવ ટામેટું બનાવીશ તો ખરી જશે, તો એટલે મોડા આવશે એટલે મેં દૂધ ગરમ થવા મૂક્યું. સુરભી આમાં લોટ બાંધ્યો, સરસ બાંધી દીધો છે. જો
રજા હોય એ દિવસે આ કામ કરવાનું. તો લોટ બાંધ્યો ખરો પણ છે ને આમ કરતું ઉસાળતી હતી તો બધે લોટ કર્યો છે. તો છોકરાનું કામ આવું હોય તો પંખો ચાલુ તો એટલે બહુ લોટ પાડ્યો છે ને. તો મેં હવે ટામેટાની ચટણી બનાવી દઉં. મેં તો જમવા બનાવી દીધું ફટાફટ ટામેટા ડુંગળીની ચટણી અને પરોઠી 4. આર્યન બેને સુરભી તો જમવા કીધી. તો આર્યને નીચે આરતીમાં ગઈ તો જમીન આવે આ લોકો પછી ખાતા જ નથી એટલે અમારે આને 2 જણની બનાવી દીધી 4 પરોઠી 2. તો અમારે હવે સામે આરતી થાય છે તો હું આરતીમાં જઉં છું. તો બ્લોગમાં બની રહેજો. હું તો આરતીમાં જઈને આવી ગઈ. તમારે પર સાઈન લાગી ગઈ છે જો. હવે ના આવે ડાન્સ કરે છે. ગાઈઝ આજે તો આરતી કરતા કરતા 11 વાગી ગયા છે. છોકરો જમાડ્યો આ તે કરતો. તો અમે હવે જમી લઈએ. અમારું જમવાનું તૈયાર છે. ટામેટાની ચટણી અને રોટલી અને પરસાદી છે. આ રોટલી તો રહી ગયા, પરસાદી ખાઈ ખાઈને ધરાઈ જાય છે. તો તમારે જમવું હોય તો આવી જાઓ. તો અમે જમી લઈએ. આર્યને 2 જણ છો. સુરભી તો સામે જમીને આવી છે. આર્યન આ બધી પરસાદી તાર ખાઈ જવાનું. મોદક ના ખાવ મને મોડું આવી ગયું છે બહુ જ. તો આર્યને તો મજા આવી જશે. હો આર્યન આજે તો હોકડોગ મળ્યો છે જો. તો ગાઈઝ અમે જમી લઈએ. શું છે? મંચુરિયન છે. બાપરે બાપ, વ્યાપી આપે છે બધા લોકો. તો આપણે ગુજરાતીમાં આવું હોય છે, આપણે તો ના હોય આવું.
એવું છું કે ના એવું છે એટલે જ તો